આત્મહત્યા એ બહુ મોટામાં મોટું પાપ છે. નાની નાની બાબતમાં આત્મહત્યા સુધીના વિચારો ન કરો. એકવાર સુરતથી પોતાના ગામડે એક પરિવાર દિવાળી ઉજવવા માટે થઈને ગયો. પરિવારના પુત્રના નવા લગ્ન થયા હતા. પુત્ર વધુ પહેલી દિવાળી પોતાના ગામડે કરતી હતી, પોતાના સાસરિયાના ગામડે. 8, 10, 15 મહેમાન આવી ગયા. એટલે સાસુએ વહુને કીધું, જો 15 લોકો આવી ગયા છે, હા, રસોઈ સરસ મજાની બનાવજો. ભલે સાસુ. પુત્ર વધુએ રસોઈ તો બનાવી, પણ 15 લોકોના બદલે 30 લોકોની રસોઈ થઈ ગઈ. સીધી ડબલ રસોઈ થઈ ગઈ. કારણ કે બિચારીને ખબર ન પડી કે ભાઈ માપદંડ કેટલું. એને એની રીતે અનુમાનથી બનાવ્યું. અને બિચારીનો વાકઈ ન કહેવાય ને, કારણ કે નવી પુત્ર વધુ છે, નવી પરણીને ઘરે આવી છે, તો સ્વાભાવિક છે એને અનુમાન ન લાગે. અને કદાચ થોડું ઘણું આગું પાછું થઈ જાય, એમાં એનો કોઈ વાક નથી. કદાચ 5 લોકોની રસોઈ બનાવવાની હોત તો વાત જુદી હતી, પણ આ તો 15 લોકોની રસોઈ વધારે કહેવાય. પુત્ર વધુ માટે 30 લોકોની રસોઈ બની ગઈ. અને પછી તો બધાને જમાયડા કર્યા પછી 15 લોકોની રસોઈ બચી. અને સાસુમાએ તરત જ વહુને એકાંતમાં લઈ ઠપકો આપ્યો, વહુ, તને કીધું તું ને કે 15 લોકોની રસોઈ બનાવજો. આ તે 30 લોકોની રસોઈ બનાવી, તને એટલી ખબર ન પડે? 15 લોકોએ ખાઈ લીધું અને તેમ છતાં 15 લોકોની રસોઈ બચી છે. હવે આ 15 લોકોની રસોઈનું કરવાનું હું? તું પણ ગજબની છે. આમ ઠપકો આપ્યો. બિચારી વહુ નવી પરણેલી, પુત્ર વધુ બિલકુલ ચૂપ રહી, નીચું માથું કરી ઊભી રહી. પછી તો સાસુમાં વઢીને જતા રહ્યા. મહેમાન રોકાયા છે. બીજા દિવસે સવારે નાસ્તો અને બપોરનું ભોજન કરી અને જવાના છે. તે સવારના નાસ્તાની વાત આવી એટલે વહુને એમ થયું કે જેટલું વધારે રસોઈ થઈ ગઈ છે ને, એમાંથી હું કંઈક સવારના નાસ્તાનું સેટિંગ કરી નાખું. આપણે ત્યાં સ્વાભાવિક છે, ભાત બચ્યા હોય તો આપણે બીજે દિવસે સવારના વઘારેલા ભાત કેવા સરસ, બધા લોકોને ભાવે પણ ખરી, અને સરસ મજાનું બધા લોકોને આનંદ આવે. અને એક વેસ્ટ વસ્તુ હોય એમાંથી બેસ્ટ બની જાય. રોટલી બચી હોય તો આપણે રોટલીને કડકડી બનાવી નાખીએ, તેલમાં થોડો એને વઘાર કરી અને સરસ કડક બનાવીને કડકડી રોટલી બનાવી નાખીએ. સવારના જમવાની પણ મજા આવે. તે જે બચ્યું હતું એમાંથી, વેસ્ટમાંથી એ પુત્ર વધુ એ બેસ્ટ બનાવ્યું અને સરસ મજાનો નાસ્તો એ બધા જ મહેમાનોને જમાડ્યો. મહેમાનોએ પણ વઘારેલા ભાત જમ્યા, કડકડી રોટલી જમ્યા, બધું પેટ ભરીને જમ્યા. અને પછી મહેમાનો થોડા આગા પાછા થયા. વળી સાસુમાએ પુત્ર વધુને એકાંતમાં બોલાવી. વહુ, તને ખબર નથી પડતી? તો કે કેમ સાસુમાં, શું થયું? અરે આ મહેમાનને આવી વાસી રસોઈ જમાડાય? ગઈકાલનો ભાત, ગઈકાલની રોટલી એ બધું વધ્યું એટલે શું બીજે દિવસે વાસી જમાડવાનું? અરે તારામાં આટલી અક્કલ નથી? પેલી બિચારીને એમ કે હું કંઈક સારું કરું, વેસ્ટ છે એમાંથી બેસ્ટ કરું. એ ખોટી નહોતી, એ સાચી હતી. સાસુનું વલણ અહીંયા ખોટું છે. જોકે વાત હું સાસુના વલણની પણ નથી કરતો, અને વહુ છે એ નિર્દોષ છે એની પણ વાત નથી કરતો. મારે ને તમારે આ જે કંઈ જેમાંથી સાચું કોણ ખોટું કોણ એ બધો નિર્ણય પછી કરશું. પણ પેલા આખી વાત તમે સાંભળી લો. ફરી પાછી સાસુ ખીજાણી છે અને વહુને ઠપકો આપ્યો કે આ વાસી ન ખવડાવાય, તને એટલી પણ અક્કલ નથી, એટલું બોલી અને સાસુ જતી રહી. વહુને બહુ દુઃખ થયું, ગમ ખાઈ ગઈ, બિલકુલ ચૂપચાપ. અને હવે બપોરની રસોઈ બનાવવાની છે. બપોરની રસોઈ બનાવતા એક જ વસ્તુ મગજમાં છે બિચારીને કે આજે વધારે રસોઈ ન બનવી જોઈએ. એટલે બહુ મર્યાદાપૂર્વક માપ પ્રમાણે બધી જ વસ્તુ બનાવે છે. અને ભગવાનની દયાથી ખરેખર 15 લોકો જમે એટલી જ પરફેક્ટ રસોઈ એ વોવે બનાવી. અને જ્યાં બધાએ રસોઈ જમીન સાસુમાએ રસોઈ જમી, ત્યાં તો મીઠું થોડુંક ઓછું હતું. વળી બધાએ જમી લીધું
અને સાસુમાએ વહુને એકાંતમાં બોલાવી, વહુ તને ખબર નથી પડતી, ગઈકાલે તે 15 લોકોનું રસોડું વધારે બનાવ્યું, આજે તે સવારના પોરમાં વાસી જમાડ્યું, અને હવે રસોઈ બનાવી તો બરાબર બનાવી પણ મીઠું ઓછું હતું, તને ખબર ન પડે એટલે? આ તો ઠીક છે, હારા માણસો છે, ખાઈ લીધું બધું, સાવ તને તારી માએ કઈ શીખવાડ્યું જ નથી. આમ પુત્ર વધુને સાસુ વઢવા લાગી છે. અને હવે દિવાળીનો ઉત્સવ પૂરો થયો, મહેમાનો ગયા અને આ પરિવાર પાછો સુરત જતો રહ્યો. સુરત ગયા પછી એની સાસુમાં હવારના પોરમાં મંદિરે દર્શન કરવા ગઈ. એનો પતિ છે એ નોકરી ધંધે ગયો અને આ પુત્ર વધુ એકલી હતી. એને સીધો પોતાનો જે લાંબો દુપટ્ટો હતો પંખામાં નાખ્યો અને પોતાના ગળામાં વીંટો અને ફાંસું ખાઈ, ગળા ફાંસું ખાઈ અને આત્મહત્યા એ પુત્ર વધુ એક કરી લીધી. શું કર્યું? આત્મહત્યા. કોણ સાચું કોણ ખોટું એમાં નથી પડવું. એક રીતે જોવા જઈએ તો બે ખોટા છે. સાસુમાં એટલા માટે ખોટી છે કારણ કે નવી નવી પરણેલી પુત્ર વધુ હોય એને સાસુએ શીખવાડવું જોઈએ, એને ટોક ટોક ન કરાય, એને નાની નાની બાબતમાં આવી રીતે ખીજાવાય, સમજાવ. સાસુની મોટામાં મોટી ભૂલ છે કે વારે વારે ટોક ટોક કરે છે, વારે વારે રોક રોક કરે છે અને વારે વારે એ દીકરીને નીચી દેખાડી દે છે. પણ વહુનો પણ વાંક છે. વહુનો એ વાંક છે, કદાચ મારી સાસુએ મને એક વાર કીધું, 2 વાર કીધું, કદાચ 500 વાર ભલે કે, પણ મારે મરવા સુધીનો વિચાર ન કરવો જોઈએ. એ જે પુત્ર વધુને મરવા સુધીનો વિચાર આવ્યો, ત્યાં સહન શક્તિનો અભાવ છે. ક્યાં જતી રહી છે આપણી સહન શક્તિ? નાની નાની બાબતમાં હું ને તમે મરવા સુધીના વિચારો કરવા માંડીએ છીએ. મને ફલાણાએ આમ કહી દીધું, મને ફલાણીએ આમ કહી દીધું, હવે મારે નથી જીવવું, અને કાં તો ઝેર ગટગટાવી જઈએ અને કાં તો ગળા ફાંસો ખાઈ લઈએ. આ કઈ રીત છે? કથા મને ને તમને સહન શક્તિ શીખવે છે. આત્મહત્યા એ બહુ મોટામાં મોટું પાપ છે. નાની નાની બાબતમાં આત્મહત્યા સુધીના વિચારો ન કરો. થોડું સહન કરતા શીખીએ. મને એક ઓર નાનકડો પ્રસંગ યાદ આવે છે. 2 બહેનો, એમાંથી એક મોટી બેન એક નાની બેન. એમાં મોટી બેન એનું નક્કી થઈ ગયું હતું, સગાઈ પણ થઈ ગઈ હતી અને વરપક્ષના લોકોએ એમને દરદાગીના પણ થોડા ચડાવ્યા હતા સોનાના. મોટી વોવે, મોટી બેને એ દરદાગીના હજુ એકેય વખત પહેર્યા નહોતા અને નાની બેન છે એને એક પાર્ટીમાં રાતના જવાનું હતું એની બેનપણીઓ સાથે. એટલે એને એમ થયું કે સરસ કપડાઓ છે મારી પાસે, હું સોનાનો નેકલેસ મારી બેનને સરસ મજાનો સગાઈમાં મળ્યો છે એમના સાસરિયા પક્ષ તરફથી, એ હું પહેરી લઉં. એટલે એ નેકલેસને નાની બેન મોટી બેનને પૂછ્યા વગર પહેરી લે છે. પહેરી અને પોતાની પાર્ટીમાં જાય છે બેનપણીઓની સાથે. ખૂબ નાચ્યા, કૂદ્યા, આનંદ કર્યો અને એને મોડે સુધી પાર્ટી પૂરી થઈ અને પછી એ નાની બેન પાછી પોતાના ઘરે આવે છે. જ્યાં ઘરે આવે ત્યાં મોટી બેન સોફા ઉપર બેઠી હતી અને મોટી બેનને નાની બેને એટલું કીધું કે બેન, આ તારો નેકલેસ બહુ સરસ મજાનો છે, આજે મેં પહેર્યો ને તો બધા લોકો મારી જ પ્રશંસા કરતા હતા કે તારો નેકલેસ કેટલો સરસ છે, કેટલો સરસ છે. અને ત્યાં તો મોટી બેન ધુઆ ફુવા થયો, આ તે મારો નેકલેસ લીધો છે? તો કે હા, તું શરમ વગરની છો? તને ખબર પડે છે કે નહીં? અરે મારા સાસરિયા પક્ષે આ મને હોનાનો નેકલેસ આપ્યો તો આ નેકલેસ મારે સૌથી પહેલા પહેરવાનો હોય અને તે પહેરી લીધો. તારે મને પૂછવાની તો જરૂરત હતી કે નહીં? મને પૂછ્યા વગર તે પહેરી લીધો, તને જરાય શરમ ન આવી? આમ મોટી બેન જોર જોરથી એ બેનને વઢવા માંડી તો નાની બેને એ જ સમયે પોતાના રૂમમાં જઈ ઘાસલેટ છાટી અને પોતાને
દેવાસળી મૂકી દીધી, પોતાના શરીરમાં આગ લગાડી દીધી. એને ગિલ્ટી ફીલ થયું કે મેં મારી બેન એને ચડાવેલું સોનું પહેરીને મોટું પાપ કરી નાખ્યું. એને ગિલ્ટી ફીલ થયું અને સહન ન કરી શકી પોતાની મોટી બેનના શબ્દો અને નાની બેને ટૂંકાવી લીધું. કોનો વાગ છે કોનો નહીં પછી બેયનો વાગ છે. મોટી બેનનો એ વાગ છે કે કદાચ સાસરિયા પક્ષે સોનાની વસ્તુ ચડાવી હોય અને કદાચ મારી નાની બહેન છે એ નાની બહેન એ પહેરી લે તો એમાં ખોટું શું? ભલે ને પહેરી લીધું, મારી બેન જ છે. એટલે બેનનો વાક છે અને નાની બેનનો વાક એ છે કદાચ મોટી બેન ખીજાય છે તો સાંભળી લઉં, સહન કરી લઉં. એમાં મારે આટલું બધું મરવા સુધીના વિચાર કરવાની કે મરવા સુધીની ક્રિયા કરવાની જરૂરત શું હતી? નાની બેનની એ ભૂલ છે કે સહન ન કરી શકી. વાલા ભક્તો, આ કથાના માધ્યમથી આપણે બધાએ સહન શક્તિ શીખવાની છે. નાની નાની બાબતમાં હું ને તમે આત્મહત્યાનો વિચાર કરવા માંડીએ છીએ. યાદ રાખજો, આત્મહત્યા મોટું પાપ છે.